જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે જાણીશું આમળા નવમીની કથા તથા તેનું મહત્વ વિશે। તો જો આ વિડીયો તમને પસંદ પડે તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। કાર્તક મહિનાના શુક્લ પક્ષની નવમી તિથિએ અક્ષય નવમી અથવા આમળા નવમી તરીકે ઓળખવામાં આવે છે। આ આમળા નવમીને દિવસે દાનનું વિશેષ મહત્વ છે। એવું માનવામાં આવે છે કે આ દિવસે કરાવેલા અથવા કરવામાં આવેલા તમામ કામ શાશ્વત ફળ આપે છે। શાસ્ત્રોમાં દિવસે વ્રત રાખવાની જોગવાઈ છે। એવું માનવામાં આવે છે કે આ દિવસે વ્રત કરવાથી સુખ, શાંતિ, સમૃદ્ધિ તથા સંતતિ પ્રાપ્ત થાય છે। શાસ્ત્રો અનુસાર આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાની પરંપરા છે। આ દિવસે વ્યક્તિએ બ્રહ્મ મુહૂર્તમાં જાગીને સ્નાન કરવું જોઈએ। પવિત્ર નદીમાં સ્નાન કરવાથી શુભ ફળ મળે છે। જો તે શક્ય ન હોય તો ઘરના નહાવાના પાણીમાં થોડું ગંગાજળ ઉમેરીને સ્નાન કરવું જોઈએ। સ્નાન કર્યા પછી સ્વચ્છ કપડાં પહેરવા જોઈએ। અક્ષય નવમીના રોજ ઉપવાસ કરવાની પ્રતિજ્ઞા લેવી જોઈએ। વ્રતનો સંકલ્પ લીધા પછી આમળાના ઝાડને જળ અર્પણ કરવું જોઈએ। પૂર્વ તરફ મુખ કરીને પૂજા કરવી જોઈએ। આમળાના ઝાડની આસપાસ 7 વખત પરિક્રમા કરવી જોઈએ તથા તેના પર લાલ અથવા પીળી નાળાછડી બાંધવી જોઈએ। આમળાના ઝાડની પૂજા કરી ભગવાન વિષ્ણુને હાથ જોડીને પ્રણામ કરવા જોઈએ। આ દરમિયાન વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો જોઈએ। આમ કરવાથી શાશ્વત પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે અને શ્રીહરિની કૃપાથી સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે। શાસ્ત્રો અનુસાર જો તમારે તમારી સંપત્તિમાં વધારો કરવો હોય તો અક્ષય નવમીના દિવસે આમળાનું વૃક્ષ વાવવું જોઈએ। વાસ્તુ અનુસાર પણ આ દિવસે આમળાનું વૃક્ષ લગાવવું શુભ માનવામાં આવે છે। તેનાથી ધનની વૃદ્ધિ થાય છે અને કીર્તિ અને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે। પરિવારમાં સુખ શાંતિ જાળવી રાખવા માટે અક્ષય નવમીના દિવસે આમળાના ઝાડ નીચે બેસીને ભોજન કરવું જોઈએ। જો આમળાનું ઝાડ ન મળે તો આ દિવસે આમળા ખરીદીને પણ ઘરે લાવવા શુભ માનવામાં આવે છે। તેનાથી પરિવારમાં સુખ શાંતિ રહે છે। જો તમારે તમારી બુદ્ધિમત્તા વધારવી હોય અને સ્વસ્થ અને સારું જીવન જીવવું હોય તો તમારે સ્નાન કર્યા પછી આમળાના ઝાડની વિધિવત પૂજા કરવી જોઈએ। તેના મૂળમાં દૂધ મિશ્રિત કરી તેને પાણી ચડાવવું જોઈએ। તેનાથી આયુષ્ય વધે છે અને સ્વાસ્થ્ય સુધરે છે। તો મિત્રો, આ હતી આમળા નવમીની પૂજન વિધિ। હવે આપણે તેની કથા સાંભળીએ। કાશીનગરમાં એક નિસંતાન ધર્માત્મા વૈશ્ય રહેતો હતો। ધન વગેરે હોવા છતાં પણ તે દુઃખી રહેતો હતો। એક દિવસ વૈશ્યની પત્નીથી એક પાડોશન બોલી, જો તમે કોઈ બીજા છોકરાની બલિ ભૈરવના નામથી ચઢાવશો તો તમને પુત્ર થશે। આ વાત જ્યારે વૈશ્યને ખબર પડી તો તેને તેનો અસ્વીકાર કરી દીધો। પણ તેમની પત્ની અવસરની શોધમાં લાગી। એક દિવસ એક કન્યાને તેને કૂવામાં ગીતાવતી ભૈરવ દેવતાના નામ પર બલિ આપી દીધી। આ હત્યાનું પરિણામ ઉલટું થયું। લાભની જગ્યાએ તેને આખા શરીરમાં કોઢ થઈ ગયા અને છોકરીની પ્રેતાત્મા તેને સતાવવા લાગી। વૈશ્યના પૂછતા પર તેમની પત્નીએ બધી વાત જણાવી દીધી। તેના પર વૈશ્ય કહેવા લાગ્યા, ગૌવધ, બ્રાહ્મણવધ અને બાળવધ કરનાર માટે આ સંસારમાં ક્યાંય જગ્યા નથી। તેથી તું ગંગા તટ પર જઈને ભગવાનનું ભજન કર અને ગંગામાં સ્નાન કર, ત્યારે તું આ કષ્ટથી છુટકારો મેળવીશ। વૈશ્યની પત્ની પશ્ચાતાપ કરવા લાગી અને રોગમુક્ત થવા માટે માં ગંગાની શરણમાં ગઈ। ત્યારે ગંગાએ તેને કાર્તિક શુક્લ પક્ષની નવમી તિથિએ આમલાના ઝાડની પૂજા કરી આમળાનું સેવન કરવાની સલાહ આપી। જે ગંગા માતાના જણાવ્યા અનુસાર તે મહિલાએ આ તિથિને આમળાના ઝાડની પૂજન કરી આમળાનું સેવન કર્યું અને તે રોગમુક્ત થઈ ગઈ હતી।
આ વ્રત અને પૂજનની અસરથી કેટલાક દિવસો પછી તેને સંતાનની પ્રાપ્તિ પણ થઈ હતી. ત્યારથી હિન્દુઓ આ વ્રત કરવાનું ચલન વધ્યું છે. ત્યારથી લઈને અત્યાર સુધી આ વ્રતની પરંપરા ચાલી રહી છે. તો આ હતી આમળા નવમીની કથા. તો જો આ વિડીયો તમને પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.